રમેશ કટારા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ એમને ખબર નહોતી પડતી કે કઈ જગ્યાએ શું બોલવું, પરંતુ હવે તો મંત્રી બની ગયા છે, પરંતુ ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો ને ખાસ કરીને હવે આ તમામ બાબતને લઈને ચેતર વસાવા પણ મેદાને આવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રમેશ કટારા આમ તો મંત્રી છે, પરંતુ એમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આમ તો તેઓ બોલતા નથી, પણ ઘણી ઓછી વાર બોલે છે અને જ્યારે બોલે છે ત્યારે એમના નિવેદનને લઈને અનેક ચર્ચાઓ પણ થાય છે. ફરી એકવાર ગોધરામાં રમેશ કટારાએ એક નિવેદન આપ્યું અને એને લઈને ફરી એકવાર ચર્ચાઓ થઈ રહી છે. નિવેદન આપવામાં આવ્યું શિક્ષકોને લઈને, પરંતુ એ મુદ્દાને લઈને હવે વિવાદ વકર્યો છે. આ સમગ્ર બાબતે ચેતર વસાવા પણ મેદાને આવ્યા છે. સૌપ્રથમ રમેશ કટારા દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ સાંભળી લઈએ, ત્યારબાદ તેમના દ્વારા માફી માંગતા શું કહેવામાં આવ્યું ને ચેતર વસાવાએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી. નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરેલી. તો મોદી સાહેબને વિરોધ કરે, સરકારને વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષકો બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો. માણસ ધરતી પર જન્મ લીધો તો એક વાર મનુષ્ય અવતાર લીધો. કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો. આ મોદી સાહેબ કોના માટે કામ કરી કરે? તમારા માટે, આખી દુનિયા માટે, ગરીબો માટે મિત્રો. આવા જો વિકસિત ભારત બનાવવા છે, બધા સાથ અને સહકાર આપવા જોઈએ. આપણા ઘણા બધા અહીંયા સરપંચ હોય. પહેલા જમાનામાં સરપંચની ચૂંટણી થતી, તાલુકાની ચૂંટણી થતી, કોઈ લડવા તૈયાર નતું થતું, કેમ કે કોઈ કામ નતું થતું, કોઈ ગ્રાન્ટ નથી મળતી. આજે મોદી સાહેબ નાણાં પંચ સીધું સરપંચના ખાતામાં નાખી દે. સીધું દિલ્હીથી નાણાં પંચ, સીધા બધા જ રૂપિયા સરપંચ જ વહીવટ કરે. એમપી ના રૂપિયા તે સરપંચ પાસે, ધારાસભ્યના રૂપિયા તે સરપંચ પાસે, બધી સરપંચ ગામનો ધણી, ગામનો મોખી, ગામનો રાજા વહીવટ એ કરે. મારે તો ગ્રાન્ટ જ આપવાની. ધારાસભ્ય ખાલી કાગળ જ લખવાનો, કુવો લખો, બોર લખો, હેડપંપો લખો, કે જે તે લખો, વહીવટ ત્યાં જ જાય, વહીવટ એ જ કરે. ગામનો વિકાસ કોણ કરે? તો સરપંચ કરે. સરપંચ એટલે પહેલા સરપંચ લડવા ત્યારે, આજે ચૂંટણીમાં સરપંચ કે તાલુકા જે પડાવ પડી પડે. એક ગામમાં 20-20 ઉમેદવાર. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. ગતરોજ રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેર મંચ પરથી શિક્ષકોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને આ નિવેદન જે સરકારના મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે એ સરકારની માનસિકતા છતી કરે છે. આ માત્ર ગુજરાતના શિક્ષકોનું જ અપમાન નથી, પણ આ ગુજરાતની તમામ જનતાનું અપમાન છે. શિક્ષક એ સાધારણ નથી હોતો. શિક્ષક એ સમાજનું ઘડતર કરનારો, રાષ્ટ્રનું ઘડતર કરનારો હોય છે. ત્યારે આ અપમાન ક્યારે સહન કરી શકાય એમ નથી. એ મંત્રીશ્રી દ્વારા એક એવી શૈલીમાં, એવા ટોન મારીને વર્ણન કરવામાં આવ્યું, જેના કારણે સામે બેઠેલા શ્રોતાઓ દ્વારા પણ એને મસ્કરી સમાન એમને આવકારી લઈને તાળીઓથી વધાવી લેવામાં આવ્યું. ત્યારે આ મસ્કરી એક ગુરુની છે. જે ગુરુ કેળવણી આપે છે, જે ગુરુ દેશનું ઘડતર કરે છે, એનું આ અપમાન છે. ત્યારે જે પગાર પંચની વાત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આગળના ભૂતકાળમાં 200 થી 500 રૂપિયામાં નોકરી કરતા હતા અને સારું શિક્ષણ આપતા હતા, ત્યારે મોંઘવારી કેટલી હતી એ પણ જનતાને ખબર છે. ને આજે મોંઘવારી ક્યાં પહોંચી છે એ પણ જનતાને ખબર છે. ત્યારે કોઈ પણ સરકારી પ્રવૃત્તિઓમાં શિક્ષકને કામ સોંપવામાં આવતું ન હતું. આજની સરકારીની તમામ કામગીરીમાં શિક્ષકને
સોંપી દેવામાં આવે છે, જેના કારણે શિક્ષક શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડમાં રહેતો નથી. એ વસ્તી ગણતરીમાં હોય છે, એ બીએલઓની કામગીરીમાં હોય છે, એસઆરની કામગીરીમાં હોય છે, અને જેના કારણે આજે શિક્ષણ ખાડે ગયું છે. આજે શિક્ષકોની ઘટ હોવા છતાં, એક શાળામાં માત્ર એક શિક્ષક હોવા છતાં એની નિષ્ઠાપૂર્વક કર્તવ્યથી એ શિક્ષક ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ પ્રકારનું જે એમનું નિવેદન છે, જે ક્યારે ચલાવી લેવાય નહીં. અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના મંત્રીને કહેવા માંગીએ છીએ, જો તમે શિક્ષકોનું સન્માન કરી શકતા ના હોય તો શિક્ષકોને અપમાન કરવાનો તમને કોઈ અધિકાર નથી. શિક્ષક એની મોંઘવારી, એરિયસ, એનું પેન્શન, એને મળનારા અધિકારો માટે, હક માટે એ માગણી કરી શકે, એમાં શું ખોટું છે? તો તમે કીધું કે શિક્ષકને 8મું અને 10મું પગાર પંચ આપીએ છીએ, છતાં એમનું પેટ ભરાતું નથી અને માગણીઓ કરતા રહે છે. એ મંત્રીશ્રીને કહેવા માંગુ છું, તમે ક્યારે 8મું અને 10મું પગાર પંચ લાગુ કર્યું અને શિક્ષકોને આપ્યું? આવી ખોટી માહિતી ગેરમાર્ગે દોરવા માટે, શિક્ષકોને અપમાનિત કરવા માટે જે રમેશભાઈ કટારા દ્વારા, એમની ગુજરાત સરકારના મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આ અપમાન અમે ક્યારે સહન કરવાના નથી. એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપશે. અમે અહીંયા રમેશ કટારાને એવું કહેવા માંગીએ છીએ કે તમે બોલો છો એ વાત સારી છે, પરંતુ બોલતા પહેલા વિચારો કે કઈ જગ્યાએ અને શું બોલવું. પછી આવી અને માફી માંગવી પડે એવા નિવેદનો ના આપવા જોઈએ, ખાસ કરીને એક મંત્રી તરીકે. અને રમેશ કટારાને અમે અહીંયા એવું પણ કહેવા માંગીએ છીએ કે તમે શિક્ષકોને લઈને વાત કરો છો, બીજી બધી વાતો કરો છો, પરંતુ સૌથી પહેલા તમારા વિસ્તારની ચર્ચા કરો. તમારા વિસ્તારમાં આવી ગરમીમાં પણ લોકોને હજી સુધી પાણી નથી મળતું, અને અનેક એવી યોજનાઓ છે કે જે તમારા વિસ્તારમાં આવી છે, પરંતુ એ યોજનાઓને લઈને તમારા દ્વારા અને તમારા જે અન્ય મિત્રો છે તેમના દ્વારા કોઈ કામ નથી કરવામાં આવ્યું. માત્ર ને માત્ર આ યોજનાઓમાં ભ્રષ્ટાચાર જ કરવામાં આવ્યા છે. નળ સે જળ યોજના તો આવી, એ વિસ્તારમાં યોજનાને લઈને કામો પણ કરવામાં આવી રહ્યા છે, એવી ચર્ચાઓ પણ અનેક થઈ, પરંતુ હજી સુધી એક પણ લોકોના ઘરે, કોઈના પણ ઘરે નળ નથી પહોંચ્યું. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ભ્રષ્ટાચારને લઈને વાતો થવી જોઈએ, તમારા કામોને લઈને તમારે બોલવું જોઈએ, પરંતુ કામો તો તમે કર્યા નથી, એટલે કામોને લઈને વાતો કરતા પણ નથી, પરંતુ એવા નિવેદનો આપી દો છો કે જેને લઈને ચર્ચાઓ થાય છે. ખાસ કરીને ચેતર વસાવાએ અહીંયા આ આખી બાબત અને આ જે નિવેદન હતું મંત્રી રમેશ કટારાનું, એને લઈને એની નિંદા કરી છે અને સ્પષ્ટપણે કહી દીધું છે કે શિક્ષકોને લઈને આવી વાતો ના થવી જોઈએ. ખાસ કરીને સરકારના મંત્રી જણાવે છે કે તમે ક્યારે 8મું કે 10મું પગાર પંચ લાગુ કરીને શિક્ષકોને આપ્યું? એવા પણ સવાલો હવે અહીંયા ચેતર વસાવા દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.